જય ગિરનારી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી ગિરનાર પરિક્રમાની વાત લઈને. મિત્રો, ગિરનારની પરિક્રમા નજીક આવી રહી છે. આપણે વાત કરી તે પ્રમાણે ડેટ જાહેર થઈ ગઈ છે કે 2/11/2025ના રોજ આપણી ગિરનારની પરિક્રમા સ્ટાર્ટ થવાની છે. મિત્રો, તો તમને ખ્યાલ છે કે ડેટ અત્યારથી જાહેર થઈ ગઈ છે કે 4 દિવસ ને 4 રાતની આ પરિક્રમા હોય છે. જે લોકોને પણ પરિક્રમા આવવું હોય એ લોકો વહેલી તકે આવી જાય. એટલે કે પણ મિત્રો યાદ રાખજો, ખાસ કરીને એક વાત કે વહેલા એટલે ડેટ જાહેર થઈ એ ડેટે જ આવવાનું છે. મિત્રો, એ પહેલાં કોઈને ભવનાથમાં પણ પ્રવેશ કરવા આવવામાં દેશે નહીં, કારણ કે આ વખતે પણ એવો જ નિર્ણય લીધો છે કે 11ના દિવસે રાત્રે 12 વાગ્યે જ બંદૂક ફૂટે કે કોઈ પણ ફટાકડા ફોડીને ગેટ ખોલશે ગિરનારની પરિક્રમા કરવાનો. એ પહેલાં ગેટ ખોલવામાં નહીં આવે, કારણ કે પર્યાવરણને અને બધાને લઈને આ નિર્ણય લેવાયો છે કે જેથી કરીને કોઈએ વહેલું આવવું નહીં. વહેલા આવશે તો પણ ગેટ આ વખતે ખોલશે નહીં, કારણ કે આ વખતે પણ સખત મનાઈ કરી છે. એટલે મહેરબાની કરીને જે ડેટ જાહેર થઈ છે એ ડેટે જ આવવું. એટલે આપણે વાત કરીએ એ પ્રમાણે ડેટ જાહેર થઈ ગઈ છે કે 2/11 એટલે કે તુલસી વિવાહના દિવસે, એટલે તુલસી વિવાહની રાત્રે આપણે આ 11ના દિવસે રાત્રે આપણો આ ગેટ ખુલે છે પરિક્રમા કરવાનો. અને 4 દિવસ અને 4 રાતનો આ પરિક્રમાનો આપણો રૂટ હોય છે. મિત્રો, અને જે લોકોને પણ આવવાની ઈચ્છા હોય એ આ દિવસે જરૂરથી આવે. મિત્રો કહેવાય છે કે ગિરનારની પરિક્રમા કરવી એ ખૂબ જ એક લાવો છે આપણા માટે. તો એ લાવો લેવો જરૂરી છે. એ જિંદગીમાં એકવાર તો આ લાવો લેવો જરૂરી છે. અને મિત્રો, ગિરનારની પરિક્રમા કરવાની પણ મજા આવે છે. લોકો જય ગિરનારીના નાદ સાથે ગિરનારની પરિક્રમા કરતા જાય છે, સત્સંગ કરતા જાય છે, અને પ્રકૃતિનો પણ ભરપૂર રીતે આનંદ પણ ઉઠાવે છે. મિત્રો, ખળખળ કરતી નદીઓ વહેતી હોય છે, ઠંડીનું થોડુંક પ્રમાણ હોય છે, અને લોકો ખાવા પીવાની વસ્તુઓ સાથે લઈને, અને અમુક લોકો ખાવા પીવાની વસ્તુ પણ સાથે લઈને ના આવે તો પણ ચાલે છે, કારણ કે અવિરતપણે અન્નક્ષેત્રો અંદર ચાલુ રહેતા હોય છે કે જેથી કરીને લોકો ખાઈ પી પણ શકે છે અંદર, અને ભગવાનના નામ લેતા જાય છે અને પરિક્રમા કરતા જાય છે. મિત્રો, આ પરિક્રમા આપણે વાત કરીએ એ પ્રમાણે 4 દિવસ અને 4 રાતની હોય છે. ઘણા લોકો એને વહેલા 1 દિવસ કે 2 દિવસમાં પણ પૂરી કરી દે છે. પણ મિત્રો, આપણે કહીએ એ પ્રમાણે આ પરિક્રમા 4 દિવસ અને 4 રાતની રોજ એ પૂરી કરે તો ખૂબ જ મજા આવે છે, કારણ કે તમને પૂરેપૂરો એનો આનંદ લઈ શકો છો, થાક પણ ન લાગે, અને તમે પ્રકૃતિનો પણ ખૂબ જ આનંદ લઈ શકો છો. કારણ કે આ વખતે પાણીની પણ ખૂબ જ સગવડ છે. મિત્રો, કારણ કે છેક સુધી વરસાદ પડ્યો હતો, એટલે પાણીની પણ ખૂબ સરસ મજાની સગવડ છે. અંદર ઝાડવા પણ એકદમ લીલાછમ છે, અને ખૂબ જ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે ઝાડવા ખૂબ જ ગ્રીનરી સરસ મજાની અંદર થઈ ગઈ છે. એટલા માટે લોકોને પરિક્રમામાં આ વખતે ખૂબ જ મજા આવશે. અને હા, પોલીસની પણ સખત સરસ મજાની વ્યવસ્થા છે, સુરક્ષા સરસ મજાની કરેલી છે. મિત્રો, એટલે એ પણ તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. એટલે એ રીતની આ વખતે વ્યવસ્થા કરેલ છે, અને એ રીતે ગિરનારની પરિક્રમા આપણી પરિપૂર્ણ પણ થશે. અને કોઈ પણ જાતની ઘટના કર્યા વગર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણી ગિરનારની પરિક્રમા પૂરી થાય એ આપણે પ્રાર્થના કરીએ. અને આપણે આ વખતે પણ એવી જ રીતના સરસ મજાની વ્યવસ્થા, કડક વ્યવસ્થા પોલીસની ને એ રીતે. અને હા મિત્રો, એક તમને નોટિસ કે એક તમને સૂચના આપી દઉં, અપડેટ પણ આપી દઉં કે આ વખતે પણ કોઈ પણ જાતનું આપણે એમાં પ્લાસ્ટિકની સખત મનાઈ છે. પ્લાસ્ટિક લઈને આવવું નહીં. મિત્રો, તમે કોઈ પણ વસ્તુ લઈને આવો તો પ્લાસ્ટિકની થેલી કે પ્લાસ્ટિકના જબલા ના લાવવા. મિત્રો, પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ લાવવાની મનાઈ છે. એટલા માટે પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે, અને આપણે આ પર્યાવરણને બચાવવાનું છે. એટલા માટે પ્લાસ્ટિકની સખત મનાઈ છે. પ્લાસ્ટિક કોઈ પણ જાતનું અંદર લઈ જવા દેવામાં આવશે નહીં. એટલે મહેરબાની કરીને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ સાથે લાવતા નહીં તો અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. એટલે મહેરબાની કરીને પ્લાસ્ટિક ના લાવવું. મિત્રો.
તમે બીજી કોઈ પણ વસ્તુ સાથે લાવી શકો છો, પણ પ્લાસ્ટિક સિવાય આવજો મિત્રો. એટલે ગિરનારની પરિક્રમા કરવાની મજા જ કંઈક અલગ છે. અને મિત્રો મારી પાસે ગિરનાર પરિક્રમાની જે કંઈ પણ નવી અપડેટ આવશે, એના નીતિ નિયમ કોઈ પણ આવશે, તો એ બધા જ વિડીયો હું આમાં જાહેર કરીશ. એટલે મિત્રો ખાસ કરીને મારા વિડીયો જોજો. અને હા, જેમ જેમ પરિક્રમા નજીક આવતી જશે એની તૈયારીઓ થશે, જે તૈયારીઓ શરૂ થશે એ પણ હું તમને મારા વિડીયોમાં જણાવીશ. સાથે સાથે હું તમને લાઈવ પણ બતાવીશ કે કેવી તૈયારી ચાલી રહે છે. એટલા માટે તમે લાઈવ પણ જોજો મિત્રો, અને મારા વિડીયો પણ જોજો કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ગિરનારની પરિક્રમા કેવી રીતે કરવી, કેવો રૂટ છે, કઈ રીતે ના જવાનું, ક્યાંથી કેમ જવાનું, એ બધી જ માહિતી હું તમને પૂરેપૂરી માહિતી આપીશ. એટલા માટે જ પહેલો ફર્સ્ટ વિડીયો હું તમને આ લોંગ બતાવું છું કે તમને હું પૂરેપૂરી ગિરનારની પરિક્રમાની પૂરેપૂરી જાણકારી આપતી રહીશ, બધા જ અપડેટ આપતી રહીશ, જેથી કરીને તમને કોઈ પણ જાતની ગિરનારની પરિક્રમા કરવા હો તો તકલીફ ન પડે. એટલા માટે જ મિત્રો ખાસ કરીને મારા વિડીયોમાં બન્યા રહેજો, મારા વિડીયો જોજો, ચેક કરજો. અને કોઈ પણ જાતની કોઈ પણ અપડેટ આવશે હું તમને તાત્કાલિક જાહેર કરીશ મિત્રો. અને સાથે સાથે તૈયારી થતી હશે પરિક્રમાની તો એ પણ હું તમને લાઈવ બતાવીશ. એટલા માટે લાઈવ પણ જોજો મિત્રો, કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે પરિક્રમાની કેટલી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે મિત્રો. એટલા માટે અને વિડીયો પણ હું તમને મૂકતી રહીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો મારા વિડીયો જોતા રહેજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. તો મિત્રો ખાસ કરીને મારા વિડીયો જોજો. ગિરનાર પરિક્રમાને લગતા બધા જ અપડેટ અને બધા જ વિડીયો હું આમાં મૂકતી રહીશ કે જેથી કરીને તમને પરિક્રમા કરવા આવવી હોય તો કોઈ પણ જાતની મુશ્કેલી ના રહે. અને મિત્રો ગિરનારની પરિક્રમા કરવા અવશ્ય આવજો કે જે તમને આ પરિક્રમાનો લાવો મળશે, અને પ્રકૃતિના ખોળે તમને રહેવાની પણ એક મજા જ કંઈક અનેરી છે એ પણ મળશે. તો મિત્રો મારી સાથે સૌ સાથે મળીને